તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ ધ ચેનલના ફરી એક નવા ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયોમાં આપ લોકોનું સ્વાગત છે. તો મિત્રો, ફરી એકવાર બહુ જ બધી ગાડીઓનો નવો સ્ટોક લઈને હું આવી ગયો છું. તો મિત્રો, એક બે નહીં પણ 9 થી 10 ગાડીઓ અલગ અલગ આવી ગઈ છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં નવી ગાડીઓ વન બાય વન બધી જ ગાડીઓની તમને ડિટેલ જણાવીશું. સાથે સાથે ગાડીની પૂરી ડિટેલ્સ, સિનેમેટિક વિડીયો અને ગાડીની પ્રાઇસ પણ તમને આ વિડીયોમાં જાણવા મળી રહેશે. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધારે ને વધારે મિત્રો સાથે શેર કરો. તો મિત્રો, ફરી એકવાર વેલકમ ઓટો કન્સલ્ટના ઓનર અનીશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. તો જે બધી જ ગાડીઓ છે એની વન બાય વન ડિટેલ્સ આપણે અનીશભાઈ જોડેથી જાણીશું. તો અનીશભાઈ, ટોટલ કેટલી ગાડીઓ આપણા નવા સ્ટોકમાં આવી? નવા સ્ટોકમાં મારા અંદાજે 8 ગાડીઓ આવી છે. 8 ગાડીઓ. તો મિત્રો, લાસ્ટ વીકમાં જ ગયા અઠવાડિયે જ ટોટલ 8 ગાડીઓ આવી ગઈ છે. તો મિત્રો, અવારનવાર નવી ગાડીઓ આવતી રહે છે. જે પણ પ્રીવિયસ સ્ટોક છે એ ગાડીઓ વેચાતી રહે છે. તો બધી જ ગાડીઓની ડિટેલ્સ આપણે અનીશભાઈ જોડેથી જાણીશું. તો અનીશભાઈ, આ હોન્ડા સિટીથી સ્ટાર્ટ કરીએ. તો જરા આ ગાડીની ડિટેલ આપી દો. હોન્ડા સિટી 2009, બરાબર. સેકન્ડ ઓનર, નવું 5 વર્ષનું પાસિંગ આનું થઈ ગયું 2030 સુધી. સીએનજી, પેટ્રોલ સીએનજી માં ગાડી છે. બરાબર, મતલબ પેટ્રોલ અને સીએનજી બંનેનું ઓપ્શન અવેલેબલ છે. આરસી માં વેલિડ છે. બરાબર, એન્ટ્રી વાળી સીએનજી છે. બરાબર. અને આપણે આ ગાડીનો ભાવ આપણે રાખ્યો છે 2,45,000 રૂપિયા. બરાબર છે. તમારા વિડીયો થ્રુ આપણે ઘણી ગાડી સેલ કરી છે. હા હા, અને આ પણ કરશું. 100% જશે. હા, જશે. આપણા સબસ્ક્રાઇબરને બહુ સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. હા, અને એમને સારા એક ડિસ્કાઉન્ટમાં આપણે ગાડી આપશું. બરાબર છે. તો મિત્રો, હોન્ડા સિટી જેવી લક્ઝુરિયસ અને સિડાન ગાડી પણ તમને આગળ સીએનજી ઓપ્શનમાં અવેલેબલ છે. તો મિત્રો, બહુ જ સારી એવી ગાડી, સેકન્ડ ઓનર ગાડી છે. એમાં પણ રીપાર્સિંગ થઈ ચૂકેલું છે અને એની સાથે સાથે તમને સીએનજીનું પણ ઓપ્શન અહીંયા જોવા મળી રહેશે. સીએનજી પણ ઓન પેપર એન્ટ્રી વાળી છે. તો મિત્રો, બહુ જ સારી એવી ગાડી, બહુ જ સારી એવી અને ટાઈટ કન્ડિશનની ગાડી તમને વેલકમ ઓટો કન્સલ્ટમાં જોવા મળશે. તો જો મિત્રો તમે હોન્ડા સિટી શોધી રહ્યા છો તો આજે જ વેલકમ ઓટો કન્સલ્ટની મુલાકાત લો અને આ ગાડીને પોતાની બનાવો. તો અનીશભાઈ, આગળની ગાડી જોઈ લઈએ. તો અનીશભાઈ, આ ગાડીની ડિટેલ આપી દો જરા. સાહેબ, આ ગાડી 2010 ની છે, સિંગલ ઓનર. ફર્સ્ટ ઓનર 2010 મોડેલ. ફર્સ્ટ ઓનર 2010 મોડલ, ઓનલી ફોર 14,000 ફરેલી, જેન્યુઅન કંપની. 14,000 ફરેલી. હા, 14,000 ફરેલી, ફૂલ ગેરંટી ગાડી. બરાબર છે. અને ગાડી આપણે આનો રેટ આપણે રાખ્યો છે ગુજરાત કરીને 1,65,000 રૂપિયા. 1,65,000 રૂપિયામાં 2010 મોડેલ. 2010 ની ઓછી ફરેલી ગાડી. બરાબર છે. તો આ જે 14,000 ફરેલી છે એની આપણને જે ઓન પેપર ડિટેલ, સર્વિસ રેકોર્ડ બધું મળી રહેશે. તમારે ચેક કરાવો, નિયર બાય શોરૂમમાં પણ તમારે ચેક કરવો તો કરાવી શકો છો. બરાબર. અને આપણે એનો સર્વિસ રેકોર્ડ પણ આપણા પાસે અવેલેબલ છે. કસ્ટમરની સર્વિસ રેકોર્ડ પણ આપણે બતાવી લેશું. ઠીક છે. તો જે લેસ ડ્રાઈવન ગાડી છે, બહુ ઓછી ફરેલી છે, એની બધી જ આપણી જોડે ઓન પેપર ડિટેલ પણ મળી રહેશે. તો મિત્રો, 2010 મોડલ વેગેનર, એકદમ ઓછી ફરેલી, મતલબ ફક્ત 14,000 ફરેલી. 14,000 ફરેલી એટલે મિત્રો કઈ ના કહેવાય, પ્યોર પેટ્રોલમાં ગાડી અવેલેબલ છે. અને 2010 મોડલ વેગેનર જૂના શેપમાં છે. આની પ્રાઇસ કેટલી કીધી? અને 1,65,000 રૂપિયા ગુજરાત કરીને આપવાની. બરાબર છે. તો મિત્રો, 1,65,000 રૂપિયા આપણી આસ્કિંગ પ્રાઇસ છે. અને આપણા કસ્ટમર કહેતા હશે કે ભાઈ 1,65,000 બહુ કિંમત કહેવાય, પણ કિંમત એની કિલોમીટરની છે. હા, બહુ જ એકદમ ઓછી ચાલેલી ગાડી છે. એના પૈસા છે. આપણે માર્કેટમાં લેવા જાવ તો 1,30,35 માં મળી જાય. બરાબર. પણ આપણે આ જે આની મતલબ પ્રાઇસ છે અને એની કન્ડિશન બહુ કન્ડિશનના હિસાબે આપણે પ્રાઇસ છે. બરાબર છે. તો મિત્રો, બહુ જ ઓછી ચાલેલી અને એકદમ શોરૂમ કન્ડિશનમાં, ટાઈટ કન્ડિશનમાં આ ગાડી છે. ફક્ત 1,65,000 રૂપિયામાં તમને અહીંયા આગળ જોવા મળી રહેશે. તો મિત્રો, આ ગાડીની વધારે ડિટેલ્સ માટે તમને આપણા જ વિડીયોમાં સિનેમેટિક શોર્ટ્સ જોવા મળી રહેશે.
અને જો બાકીની ડિટેલ્સ તમારે જોતી હોય તો સ્ક્રીન પર તમને વેલકમ ઓટો કન્સલ્ટનું જે એડ્રેસ છે, એમનો મોબાઈલ નંબર છે, એ પણ જોવા મળી રહેશે. તો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને બાકીની ડિટેલ્સ એમના જોડેથી જાણી શકો છો. તો અનેશભાઈ આગળની ગાડી જોઈ લઈએ. તો અનેશભાઈ આ એક બીજી વેગેનર છે નવા શેપની, એની ડિટેલ આપી દો જરા. આ 2011 છે, 2011 સિંગલ ઓનર. બરાબર. ગાડી ચાલી છે 76,000 કિલોમીટર. બરાબર. પેટ્રોલ સીએનજી માં કંપની સીએનજી છે, મતલબ કંપની સીએનજી માં પણ અવેલેબલ છે. કંપની સીએનજી માં ગાડી છે. ગાડીની ફૂલ ગેરંટી, એક્સિડન્ટ, કિલોમીટર, પેન્ટ બધી રીતે એકદમ ફૂલ ટાઈટ કન્ડિશનમાં ગાડી છે. મતલબ પૂરી ગાડી આખી ઓરિજિનલ પેઇન્ટમાં અને ઓરિજિનલ કન્ડિશનમાં છે. ઓરિજિનલ કન્ડિશનમાં છે. અને પ્રાઇસ શું રાખેલી છે? પ્રાઇસ આપણે રાખી છે 2,45,000 ભાવ રાખ્યો છે. આપણે ગુજરાત કરીને આપવાનો. બરાબર. થોડું તમારા થ્રુ વિડીયો થ્રુ છે, આપણે તો એને કરી આપશું, નેગોશિયેબલ કરી આપશું. બરાબર છે. તો મિત્રો વેલકમ ઓટો કન્સલ્ટમાં તમને વેગેનર જેવી ગાડી પ્યોર પેટ્રોલમાં, આફ્ટર માર્કેટ સીએનજીમાં અને એની સાથે સાથે કંપની સીએનજીમાં પણ જોવા મળી રહેશે. મિત્રો 2011 મોડલ ગાડી ફક્ત અને ફક્ત 76,000 કિલોમીટર ચાલેલી છે. ગાડી ફર્સ્ટ ઓનર છે, કંપની સીએનજીમાં છે. તો તમારે કોઈ પણ આફ્ટર માર્કેટ સીએનજી નું કોઈ વર્ક કરાવવાનું રહેતું નથી. એકદમ પેટ્રોલ જેવી પિકઅપ મળી રહેશે, સારી એવી માઇલેજ મળી રહેશે. અને મિત્રો ગાડીની પ્રાઇસની વાત કરીએ તો ફક્ત 2,45,000 રૂપિયા આસ્કિંગ પ્રાઇસ છે. એમાં પણ જો તમે આપણું વિડીયો જોઈને આવો છો તો તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહેશે. તમને એકદમ વ્યાજબી ભાવે અહીંથી ગાડી મળી રહેશે. તો મિત્રો આજે જ વેલકમ ઓટો કન્સલ્ટની મુલાકાત લો. આપણું વિડીયો જોયું હોય તો આપણું સબસ્ક્રિપ્શન બતાવો કે વિશાલભાઈની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરેલી છે, વિડીયો જોયેલું છે. તો મિત્રો સારું એવું ડિસ્કાઉન્ટ તમને આગળથી મળી રહેશે. તો આગળની ગાડી પણ જોઈ લઈએ. તો અનિશભાઈ આ એક બીજી વેગેનર છે, આની ડિટેલ આપી દો જરા. વેગનર આ પણ કે સિરીઝમાં 11-12 ની ગાડી છે. બરાબર. વ્હાઇટ કલરમાં છે. ગાડી ઓનલી ફોર 30,000 ચાલેલી છે. ફક્ત 30,000 ચાલેલી ગાડી. ફક્ત 30,000 ચાલેલી છે. ઓછી ચાલેલી આ ગાડી પણ ઓછી ચાલેલી છે. આમાં 2 ટાયર પાર્ટીએ નવા નાખેલા છે, બીજા 3 ટાયર કંપનીના જ છે, મતલબ 2011 ના છે. જ્યારે ત્યારે જે તે ઓનર હશે જેને નવી ગાડી પરચેસ કરી હશે એ વખતે કંપનીમાંથી જે ટાયર આ એના એ જ ટાયર હજી સુધી ટાયર લાગેલા છે. અને બરાબર. 30,000 જેન્યુઅન ફરેલી VXI વર્ઝનમાં છે. બરાબર છે. પેટ્રોલ છે, પ્યોર પેટ્રોલ છે. તો મિત્રો બહુ બધા લોકોને એવું એક મગજમાં જે એક માઇન્ડમાં કન્ફ્યુઝન રહેતું હોય છે કે આટલી ઓછી ચાલેલી ગાડી શું 100% હોઈ શકે. તો મિત્રો એના પ્રૂફ તરીકે તમને અહીં આગળથી ઓન પેપર બધી જ સર્વિસ રેકોર્ડ મળી રહેશે. એની સાથે કંપનીના જે લગાવેલા ટાયર પણ અવેલેબલ છે. તો મિત્રો એ પણ તમે વેરીફાઈ કરી શકો છો. તો 100% એકદમ લેસ ડ્રાઇવન ગાડી તમને અહીં આગળ જોવા મળી રહેશે. અને જે આપણું વેલકમ ઓટો કન્સલ્ટની જે આપણી ઓફર છે કે તમને જે કિલોમીટર અને એક્સિડેન્ટલની પૂરેપૂરી ગેરંટી મળશે એ પણ મળી રહેશે. તો અનેશભાઈ આ ગાડીની પ્રાઇસ કેટલી રાખેલી છે આપણે? આની રેટ આપણે રાખ્યો છે 2,40,000 રૂપિયા. બરાબર. પણ આપણે તમને ખબર છે ને ડિસ્કાઉન્ટમાં તો આપણે ક્યાંય કસ્ટમર એકવાર આપણે આવીએ એટલે આપણે એમને ખુશ કરીને જ મોકલવાના. ખુશ થઈને જ જશે જે પણ અહીંયા ગાડી લેવા આવશે. હમણાં જ સાહેબ એક ગાડી આવી હતી, કાલે જ આવી હતી ગાડી. બરાબર. એનો વિડીયો તમે નહીં આવ્યા નતા, તમને વિડીયો પણ બતાવેલો. હમણાં જ સેલ કરી નાખી. કાલે જ આવી હતી, હમણાં જ આપી દીધી. બરાબર. તમારું વિડીયો થ્રુ જોઈને આવ્યા હતા. બરાબર છે. તો મિત્રો તમે જેમ મનેશભાઈએ કીધું એ જ પ્રમાણે વિડીયો જોઈને આવો છો, બહુ સારું એવું ડિસ્કાઉન્ટ મળશે તમને અહીં આગળ. અને જો તમે
વિડીયો જોઈને આવો છો, સબસ્ક્રિપ્શન બતાવો છો, તો જે પણ આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે એમાં પણ તમને વ્યવસ્થિત અને વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે. તો ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર છે જે એમને વેલકમ ઓટો કન્સલ્ટની મુલાકાત લીધી છે, અને જેટલા પણ સબસ્ક્રાઈબર અહીં આગળ આવ્યા છે એ ગાડી લઈને જ પાછા ગયા છે, કારણ કે અહીંથી બહુ જ સારા એવા ભાવમાં અને બહુ જ સારી એવી કન્ડિશનમાં તમને ગાડી મળી રહેશે. તો અનેશભાઈ આગળની ગાડી જોઈ લઈએ. તો અનેશભાઈ આ ગાડીની ડિટેલ આપી દો જરા. આ છે i10 ગ્રાન્ડ. ગ્રાન્ડ i10. ગ્રાન્ડ i10 પુશ સ્ટાર્ટ છે, ઓપ્શનલ છે. બરાબર છે. ગાડી 2013 ની છે, પેટ્રોલ વર્ઝનમાં 75,000 જેન્યુઅન ચાલેલી. ઠીક છે. અને ફૂલ મતલબ સારી એક કન્ડિશનમાં છે, ટાઈટ કન્ડિશન કહી ટાઈટ શકાય. કન્ડિશનમાં જ છે. બરાબર. અને ગાડીની આપણે રેટ રાખ્યો છે 3,50,000 રૂપિયા. 3,50,000 માં પુશ બટન સ્ટાર્ટ પુશ બટન સ્ટાર્ટ i10 ગ્રાન્ડ, એકદમ બહુ સારી, એટલે સારી કન્ડિશનમાં ગાડી, એમ બહુ જ સારી એવી અને ટાઈટ કન્ડિશનમાં ગ્રાન્ડ i10. ગ્રાન્ડ i10 2013 મોડલ. 2013 ની પુશ સ્ટાર્ટ. બરાબર છે. તો મિત્રો બહુ જ સારી એવી કન્ડિશનમાં આની બહુ સારું એવું માર્કેટ વેલ્યુ છે એવી હ્યુન્ડાઈની ગ્રાન્ડ i10 ફક્ત અને ફક્ત 75,000 કિલોમીટર ચાલેલી છે. એમાં પણ એનું ટોપ મોડલ છે, ઓપ્શનલ ગાડી છે, તો એમાં પુશ બટન સ્ટાર્ટનું પણ તમને આ ફીચર્સ જોવા મળી રહેશે. મિત્રો બહુ જ ઓછી કિંમત, એટલે કે ફક્ત અને ફક્ત 3,50,000 રૂપિયા. 3,50,000 રૂપિયામાં તમને ગ્રાન્ડ i10 જેવી ટોપ મોડલ ઓપ્શનલ ગાડી જોવા મળી રહેશે, જેમાં પુશ બટન સ્ટાર્ટનું પણ ઓપ્શન અવેલેબલ છે. તો મિત્રો આજે જ વેલકમ ઓટો કન્સલ્ટમાં આવો, અને જો તમે ગ્રાન્ડ i10 ગાડી શોધી રહ્યા છો તો આ ગાડી તમારા માટે બહુ જ સારી એવી છે. તો એક વખત રૂબરૂ આવો, મુલાકાત લો, ગાડી રૂબરૂમાં જુઓ, 100% તમે ગાડી પરચેસ કરીને જ જશો. તો અનેશભાઈ આગળની ગાડી જોઈ લઈએ. તો અનેશભાઈ આ ગાડીની ડિટેલ આપી દો જરા. આ છે 2009 ની, 5 વર્ષનું પાસિંગ થઈ ગયેલું છે, LXi CNG એન્ટ્રી વાળી ગાડી. બરાબર છે. અને ગાડી ફક્ત 47,000 જેન્યુઅન ચાલેલી, કંપની ટાયરમાં હતી, પણ ટાયર એના એકદમ બટાઈ ગયા હતા, મતલબ ખતમ થઈ ગયા હતા, એટલે આપણે ટાયર એને આપણે ચેન્જ કરી નાખ્યા છે. સેકન્ડમાં આપણે ટાયર લાવીને આપણે નાખ્યા છે સારા કન્ડિશનમાં, 70-80%. બરાબર. અને ગાડી સારી કન્ડિશનમાં છે, ઇન્જન બિન્જન બધી રીતે ગાડીમાં કોઈ કચાશ નથી. બરાબર છે. ગાડીનો રેટ રાખ્યો છે આપણે 1,50,000 રૂપિયા. થોડું આનંદ નેગોશિયેબલ રાખશો, આમ ફિક્સ રેટ જેવું જ છે. ભાવ તો એમ તો માર્કેટમાં આપણે આપણા ઓફિસના રિલેટેડ આપણે 1,65,000 ભાવ રાખ્યો છે. પણ તમારા વિડીયો થ્રુ આપણે 1,50,000 કહીએ છીએ, હજુ એમાં થોડું માન સન્માન આપણે રાખશો. બરાબર છે. તો મિત્રો જેમ અનસભાઈએ કીધું એ પ્રમાણે આસ્કિંગ પ્રાઇસ રાખેલી હતી 1,65,000 રૂપિયા. તમારા વિડીયોનો ભાવ આપણે 1,50,000 રાખ્યો છે. હા, તો મિત્રો જો આ ગાડીનો આપણે જો વિડીયો લઈ રહ્યા છીએ તો આપણા વિડીયો થ્રુ 1,50,000 રૂપિયા આસ્કિંગ પ્રાઇસ રાખી છે. અને એમાં પણ જો તમે વિડીયો જોઈને આવો છો અને ફાઇનલ તમે ગાડી લેવા બેસો છો તો આપણા વિડીયોના લીધે, આપણા સબસ્ક્રિપ્શન તમે કરેલું હશે, સબસ્ક્રાઇબ કરેલું હશે, એના લીધે આ ગાડીમાં પણ થોડું ઘણું તમારું માન સન્માન રાખીશું. તો મિત્રો જો તમે વેગનર ગાડી શોધી રહ્યા છો, CNG ગાડી શોધી રહ્યા છો, બહુ જ ઓછી ફરેલી, ફક્ત 47,000 કિલોમીટર ફરેલી ગાડી પણ તમને અહીંયા આગળ જોવા મળી રહેશે. તો આગળની ગાડી પણ જોઈ લઈએ. તો મિત્રો ફરી એકવાર SUV ગાડી આવી ગઈ છે. તો અનેશભાઈ આ ગાડીની ડિટેલ આપી દો જરા. આ છે ફર્સ્ટ ઓનર
ફર્સ્ટ ઓનર 2019 SX ટોપ મોડલ પુશ સ્ટાર્ટ વાળી ગાડી છે. SX 1.6 SX છે. બરાબર. અને ઓપ્શનલ મોડલ હશે સાહેબ. 19 ઓપ્શનલ છે. બરાબર. 19 ની ગાડી છે. હા. અને ગાડીનો આપણે રેટ રાખ્યો છે ગુજરાત કહીને આપણે આને 9 લાખ નો ભાવ રાખ્યો છે. બરાબર. પણ એક સારા ડિસ્કાઉન્ટમાં આપણે આ પણ ગાડી તમને કરી આપશું. આના કિલોમીટર કેટલા છે? સમથિંગ 90,000 ચાલેલી છે. આજે જ ગાડી આવી છે. આપણે આની ડિટેલ લખી નથી. 90,000 સમથિંગ ચાલી છે. બરાબર છે. તો મિત્રો આજે સ્ટોકમાં ગાડી આવી છે. 2019 મોડલ છે. 2019 મોડલ. 2019 SX ઓપ્શનલ, એનું પુશ બટન સ્ટાર્ટ વાળું મોડલ છે. ક્રેટા ગાડી છે. અને ગાડીના જે કિલોમીટરની વાત કરો તો ફક્ત 90,000 અરાઉન્ડ ચાલેલી ગાડી છે. ગાડીની પ્રાઇસની વાત કરો તો 9 લાખ રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મૂકી છે. તો મિત્રો ક્રેટા જેવી 2019 ની SX ઓપ્શનલ પુશ બટન સ્ટાર્ટ ઓપ્શન વાળી ગાડી એકદમ બહુ જ સારી એવી કન્ડિશનમાં, એકદમ શોરૂમ ટાઈપ કન્ડિશન છે. તો મિત્રો બહુ જ સારી એવી કન્ડિશનમાં ગાડી તમને ફક્ત ને ફક્ત 9 લાખ રૂપિયામાં મળી રહેશે. તો જો તમે ક્રેટા જેવી SUV ગાડી શોધી રહ્યા છો તો વેલકમ ઓટો કન્સલ્ટમાં નાની ગાડી સાથે તમને મોટી ગાડી પણ જોવા મળી રહેશે. તો અનેશભાઈ આગળની ગાડી પણ જોઈ લઈએ. તો મિત્રો ફરી એક મારુતિ સુઝુકીની તરફથી આવવાવાળી એક SUV ગાડી, જેને તમે મિની SUV કહી શકો છો. તો મારુતિ સુઝુકીની SUV ગાડી પણ આવી ગઈ છે. તો અનેશભાઈ આ ગાડીની ડિટેલ આપી દો જરા. વિટારા બ્રેઝા છે ZDI. બરાબર. ગાડી છે 2017-18 ની મોડલ છે. 2017-18. હા, મેન્યુફેક્ચર 17 નું છે, 18 નું રજીસ્ટ્રેશન છે. ગાડી ચાલેલી છે 93,000, 93,000 ચાલેલી. બરાબર. અને ગાડીની કિંમતની વાત કરીએ તો આપણે ગાડીની પ્રાઇસ રાખી છે 6,95,000 રૂપિયા. બરાબર. ગુજરાત કરીને આપવાની. બરાબર છે. તમારા થ્રુ વિડીયો થ્રુ તમારું કોઈ કસ્ટમર આવશે તો એમને આપણે સારા જેમ આપણે ડિસ્કાઉન્ટ કરી આપશો. જેમ આપણે એમને ખુશ કરતા રહ્યા છે એમ આપણે ખુશ કરતા રહેશું. તો મિત્રો જેમ મનસભાઈએ કીધું એ જ પ્રમાણે જે આપણા પ્રીવિયસ સબસ્ક્રાઇબર હતા, જેમને વેલકમ ઓટો કન્સલ્ટની મુલાકાત લીધી છે, જેમને ગાડીઓ પરચેસ કરી છે, એ લોકોને બહુ જ સારું એવું ડિસ્કાઉન્ટ મળ્યું છે. એ જ રીતે જો તમે પણ આપણો વિડીયો જોઈને આવો છો તો તમને પણ બહુ જ સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહેશે. એની સાથે મિત્રો ઘણી બધી ગાડીઓમાં તમે જોયું છે કે ઘણા બધા ડીલર તરફથી આપણે પણ એવી વાત કરીએ છીએ કે 2010-11 મોડલ છે, 18-19 મોડલ છે. તો ઘણા એવા સબસ્ક્રાઇબરને અનેશભાઈ નથી ખબર હોતી કે 10-11 શું છે, 18-19 શું છે. તો એ આપણે કન્ફ્યુઝન જરા એમાં એવું છે કે કંપનીમાં સ્ટોક પડેલો હોય, જેમ કે 17-18 છે તો 17 ની ગાડી કંપનીમાં સ્ટોક પડ્યું હોય, સેલ થયું ન હોય, બરાબર, અને પછી સેલ થાય એટલે 2018 માં સેલ કરે એટલે મતલબ 2018 માં પાર્ટી લે એટલે 18 ના અંદર રજીસ્ટ્રેશન થાય. એટલે ગાડીનું મેન્યુફેક્ચરિંગ થયું હોય 2017 માં અને ગાડી સેલ થાય 2019 માં, એટલે રજીસ્ટ્રેશન 2019 માં થયું છે એમ. બરાબર છે. એટલે એને 2017 મેન્યુફેક્ચરિંગ અને 18 રજીસ્ટ્રેશન હોવાથી આપણે 17-18 ની ગાડી કહીએ છીએ. તો મિત્રો ઘણા એવા સબસ્ક્રાઇબર હોય છે જેમને ગાડી વિશે થોડું ઘણું આઈડિયા નથી હોતો, તો એમના માટે સારી એવી ઇન્ફોર્મેશન પણ તમને અહીંયા આગળ મળી ગઈ કે 2017-18 ગાડી 10-11 મોડલ છે, 14-15 છે, તો એને કેમ કહેવામાં આવતું હોય છે. તો મિત્રો બહુ જ સારી એવી ઇન્ફોર્મેશન અનેશભાઈ તરફથી આપણને જાણવા મળી છે. તો મિત્રો આ જ રીતે બહુ જ સારી એવી ડીલ પણ અહીંયા આગળ તમને મળી રહેશે. તો આજે જ વેલકમ ઓટો કન્સલ્ટની મુલાકાત લો. સ્ક્રીન પર એમનું એડ્રેસ, મોબાઈલ નંબર તમને દેખાતું હશે, તો એમના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આજે જ વેલકમ ઓટો કન્સલ્ટની મુલાકાત લો. તમે નાની ગાડી શોધી રહ્યા છો, મોટી ગાડી શોધી રહ્યા છો, SUV જેવી ગાડી પણ તમને વેલકમ ઓટો કન્સલ્ટમાંથી મળી રહેશે.
તો મિત્રો બહુ જ બધી ગાડીઓ આજે આ વિડીયોમાં તમને મેં બતાવી છે. બહુ જ બધી ગાડીઓની સારી એવી ડીલ્સ, બહુ જ ઓછા ભાવની, એકદમ ઓછી ચાલેલી અને જેન્યુઅન ગાડી તમને આ વિડીયોમાં મેં બતાવી છે. તો એ જ પ્રમાણે અવારનવાર આવા વિડીયો હું લાવતો રહું છું. તો જો મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધારે ને વધારે મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ.